કેમ છો બધા મજામાં? જય માતાજી. બધા પહેલા હાથ ઊંચો કરીને આપણે જોગણી માની જય બોલીશું. બોલો જોગણી માત કી જય. જય જય. બહુ આગું પડ્યું હો ગોમ તમારું. લોકેશનમાં નહીં આવતું. નાસિક આપણે તો અંબાજી ગયા ને, અંબાજી જઈને પછી આવ્યા મેં. એટલે ઘણા સમયથી મારા ટીનાભાઈ કહેતા હતા કે ભાઈ આવો તમે. હા, તમારા ગામ જઈશું બાપા, જઈએ જવાનું છે. આજે ફતેહગઢ જોગણીમાના મંદિરે બાપજીની ઉપસ્થિતિ અને આપ સૌ અહીંના સરપંચ સાહેબ પણ હશે ને? બેઠા સરપંચ તમારે નેતા થોડું બિહાર. હા, સરપંચ શ્રી ઓરિજિનલ તો છે ઉપર અને અહીંયા ઉપસ્થિત માતાઓ, બહેનો, વડીલો, ભાઈઓ, મારા ચાહકો, જય માતાજી. લે આગોડે ભાઈ બેહી જા મિત્ર, બેહી જા. હવે તો વ્યસન કરી શું કરીએ, ના તો પાડીએ કેટલું કહેવાનું કયો. કેટલાય વર્ષોથી હું તો આ ફિલ્મ લાઈનમાં આવ્યા પહેલા પણ જ્યારે પણ આપણો સમાજ હોય કે કોઈ બીજો સમાજ હોય, જ્યારે પણ કોઈ સંમેલન હોય આવું, ત્યારે અમે લોકો તો કહેતા જ હોઈએ છીએ કે ભાઈ વ્યસનથી દૂર રહો, શિક્ષણને અપનાવો. કારણ કે કોઈ પણ જ્ઞાતિના જે પણ હોય, પણ દરેકને જો એમના શિક્ષણ નહીં હોય તો એ સમાજ ક્યારેય પણ આગળ નહીં આવે. એટલે કોઈ પણ સમાજ હોય, ઠાકોર સમાજ હોય, રબારી સમાજ હોય, કોઈ પણ સમાજ હોય, દરેક સમાજને એક વસ્તુ હંમેશા યાદ રાખવી જોઈએ કે આપણા દીકરા દીકરાને ભણાવવો જોઈએ. આપણા સમાજમાં શિક્ષણ હશે તો જ આપણે બીજા સમાજોની ખભે ખભો મિલાવી ચાલી શક્યું. એટલે ખાસ શિક્ષણ અપનાવજો, વ્યસનોથી દૂર રહેજો અને દરેક સમાજને સાથે રાખીને ચાલજો. કારણ કે કોઈ સમાજ આપણે એમ કહેતો કે ભાઈ અમે ઝાલાન, અમે મકવાણા, અમે સોલંકી, અમે રાજપૂત, અમે પટેલ, અમે દરબાર, અમે રબારી, આપણે બધા એક જ છીએ, આપણે કોઈ અલગ નથી. એટલે દરેક સમાજને સાથે રાખીને ચાલજો. ને ઘણા બધા તો મને આવી રીતે ક્યાંક કોઈ બોલતો હોય ને, કોઈ સંમેલન હોય તો એવું જ કહેતા કે શું રાજકારણમાં આવવાના હું તમે આ બધું ચાલુ કર્યું છે બોલવાનું. એનો કે લાવવા જરૂરી છે. હવે પણ કોઈ નેતાઓ કામ નહીં કરતા, એટલા માટે અમારે તમારા જેવા નેતાઓની જરૂર છે ભાઈ. સમાજની છોડીનું કામ ના થતું હોય ચલો છોકરાની છોડો, પણ અમારા વિક્રમભાઈ અત્યારે હીરો છે, કોઈ રાજકારણ નહીં, પણ મારે એક મામાની છોકરીનો પ્રોબ્લેમ પડ્યો છે. ઘણી બધી ભલે મેન્યુ કરી, કોઈ નેતાઓ ઠાકોરો કામ કરતા નહીં. મૂકી દો ભાઈ, તમે આવો ને યાર, આ છોડીનું સમાજનું કામ કરો. તમારી નેતાને આપણે વિક્રમ ઠાકોરને મુખ્યમંત્રી બનાવવા છે કે નહીં? એવું જરૂરી નહીં કે રાજકારણમાં જઈને કામ કરવાનું હોય. સેવા કરવી હોય, ઠાકોર સમાજની હોય કે દરેક સમાજની સેવા કરવી હોય તો રાજકારણની બહાર રહીને પણ આપણે સેવા કરી શકીએ છીએ. સાચું. એના માટે જ અમે જ્ઞાન કૃપા ટ્રસ્ટ પણ મેં ખોલ્યું છે, જેના લીધે આપણા સમાજની સાથે બીજા સમાજના પણ જે લોકો શિક્ષણ એ લોકો ભણી ના શકતા હોય એમના માટે અમે સુંદર મજાની આ ટ્રસ્ટ ચાલુ કરી રહ્યું છે. ટૂંક સમયમાં એનું ઉદ્ઘાટન પણ કરવાના છીએ, જેના લીધે જે દીકરા દીકરીને ભણાવી ના શકતા હોય, કેમ કે તમને ખબર છે કે સ્કૂલોની ફી કેટલી બધી થઈ ગઈ. અત્યારે પ્રાઇવેટ સ્કૂલો તમે જુઓ, ગામડામાં તો સ્કૂલો ઓછી થઈ ગઈ અને પ્રાઇવેટ સ્કૂલોની એ લોકોની ફી એટલી બધી હોય છે કે ભાઈ આપણા જેવા સમાજના લોકો તો એ ફી જ ના ભરી શકે. એના લીધે આપણા દીકરી દીકરીને આપણે ભણાવી નહીં શકતા. એટલા માટે અમે આ ટ્રસ્ટ ચાલુ કર્યું છે, જેના કારણે આપણો સમાજ અને જે સમાજના લોકો એમના દીકરા દીકરીને ભણાવી ના શકતા હોય એમના માટે લખનભાઈ અમે આ ટ્રસ્ટ ચાલુ કર્યું છે. ટૂંક જ સમયમાં એનું બહુ મોટું ઉદ્ઘાટન કરવાના છીએ.
સોમનાથ ભૈયા. સોમનાથ ભી હા આવો આવો બાપુ ગુલાલ ફેરાવો સોમનાથ ભાઈ બાપુ આવો